મેઘાબેન, હું તમને પૂછવા માંગીશ કે એક એવી માન્યતા છે કે લગ્ન કરાવતા પહેલા છે ને, મતલબ જે યુવા યુવતીના લગ્ન થાય એની પહેલા કુંડળી જોવી, કારણ કે રાશિ પ્રમાણે કુંડળીમાં કયો ગ્રહ મેચ થાય છે, લગ્નના યોગ છે કે નહીં, અને જેને દોષ નડતો હોય તો ઘણા તેનું નિવારણ કરીને પછી આગળ વધતા હોય છે, ઘણા નિવારણ નથી કરતા, જેના પરિણામો એવા આવતા હોય છે કે કોઈનું લગ્ન જીવન સફળ થતું હોય છે અને કોઈનું લગ્ન જીવન છૂટાછેડા પર સીમિત થઈ જતું હોય છે. ત્યારે કઈ રાશિના જાતકોને લગ્નનો યોગ જે છે એ પ્રબળ છે, અને જેનો લગ્ન યોગ પ્રબળ નથી તેનાથી બચવા માટે શું કરવું, સાચવવા માટે શું કરવું, ઉપાય શું કરવા? જે તમારી કુંડલીનો સપ્તમ ભાવ છે એ વિવાહ સાથે જોડાયેલો છે, પંચમ ભાવ છે એ પ્રેમ સાથે જોડાયેલો છે. તો જ્યારે ગુરુ છે એની દૃષ્ટિ પંચમ ભાવ, સપ્તમ ભાવ અથવા તમારા વિવાહના જે સ્વામી છે એની સાથે એના પર દૃષ્ટિ થતી હોય તો તમારા વિવાહના ડેફિનેટલી યોગ બને છે. અને આ વર્ષમાં હું કોઈને પણ નિરાશ નહીં કરું, કેમ કે આ વર્ષમાં દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે તમારી કુંડલીમાં ક્યાંક ને ક્યાંક ગુરુની દૃષ્ટિ યા તો તમારા વિવાહના સપ્તમ ભાવના સ્વામી સાથે અથવા તો તમારી કુંડલીના રાશિ અકોર્ડિંગ પંચમ, સપ્તમ, નવમ દૃષ્ટિથી તમારી કુંડલીમાં ગુરુ છે એ દૃષ્ટિ કરશે અને એનાથી વિવાહના યોગ બનશે. ઘણા લોકોને શરૂઆતમાં તો કોઈને મિડલમાં અને કોઈને અંતમાં જ્યારે ગુરુ ઉચ્ચનો થશે. સો આ રીતે અત્યારે ગુરુ છે એ 3 અલગ અલગ રાશિમાં જશે અને એનાથી ખૂબ શુભ સમાચાર, તમારા વિવાહના યોગ જેના નથી બની રહ્યા તો એના પણ વિવાહના યોગ બનશે. તો કોઈ વ્યક્તિએ શરૂઆતના સમયમાં જ્યારે ધન પ્રાપ્તિ કે વિવાહના કે કોઈ શુભ પ્રસંગ થઈ રહ્યું છે તો એમને એને મેન્ટેન બી કરવું જોઈએ. અને કોઈ વ્યક્તિને જો અગર એ શરૂઆતમાં શુભ સમાચાર નથી મળી રહ્યા તો થોડો વેઇટ કરો અને એના માટે કાર્યરત રહો, કેમ કે અંતમાં એનું શુભ ફળ પ્રાપ્ત થશે. અગર રાશિ વાઇઝ જોઈએ તો ગુરુ છે એ મેષ રાશિથી આપણે વાત કરીએ તો ગુરુ છે એ તૃતીય ભાવથી સપ્તમ ભાવમાં દૃષ્ટિ કરશે, પંચમ દૃષ્ટિ, જેથી મેષ રાશિના ખાસ કરીને યોગ બની રહ્યા છે. મોસ્ટલી લગભગ દરેક રાશિના યોગ બની રહ્યા છે. છતાં હું તમને જણાવી દઉં, ખાસ કરીને વૃષભ રાશિને ગુરુ છે ધન સાથે જોડાશે, પણ ત્યાંથી પણ જ્યારે તૃતીય ભાવ પર આવશે ત્યારે પણ પંચમ દૃષ્ટિ સપ્તમ ભાવ પર થતા ત્યારે પણ વૃષભ રાશિને પણ મેરેજના યોગ બનશે. ઓવરઓલ વૃષભ રાશિ માટે પણ યરના એન્ડમાં પણ વિવાહના યોગ બનશે. ત્યારબાદ મિથુન રાશિ પર આવે તો મિથુન રાશિને સપ્તમ લગ્નમાં જ ગુરુ છે તો સપ્તમ ભાવ પર દૃષ્ટિ થતા ત્યારે પણ વિવાહના યોગ બને છે. કર્ક રાશિમાં પણ જ્યારે એકાદશ ભાવમાં શરૂઆતના સમયમાં જ્યારે ગુરુ એકાદશ ભાવ પર હશે ત્યારે પંચમ દૃષ્ટિ અને સપ્તમ દૃષ્ટિથી વિવાહ અને પ્રેમના યોગ બનશે. સિંહ રાશિ છે તો સિંહ રાશિને પણ જ્યારે મિડલ ટાઈમ આવશે મે મહિના પછી પંચમ દૃષ્ટિથી સપ્તમ દૃષ્ટિથી પંચમ પ્રેમ ભાવ અને સપ્તમ દૃષ્ટિ પર ત્યારે પણ દૃષ્ટિ થશે અને આ રીતે સિંહ રાશિના પણ વિવાહના યોગ બની રહ્યા છે. તો આ તમને હું કેલ્ક્યુલેશન જણાવી રહ્યું છું કે આ રીતે પણ લગભગ મોસ્ટલી તમામ રાશિઓને વિવાહના યોગ બની રહ્યા છે. અગર કોઈ રાશિમાં નથી બની રહ્યા તો તમારી કુંડલી અકોર્ડિંગ જોશો તો ગુરુ કોઈ રીતે તમારી કુંડલીમાં યોગ બનાવી રહ્યો છે. સો વિવાહ માટે ખૂબ શુભ ફળ આપનારો ગ્રહ છે. અને કોઈ વ્યક્તિના અગર વિવાહ સંબંધી સમસ્યા આવી રહી છે તો તમે એના માટે ખાસ ઉપાય બતાવો જે અત્યાર સુધી ક્યારેય ફેલ નથી થયો. ઇનફેક્ટ હું જ્યોતિષ છોડવા તૈયાર છું જો આ ઉપાય તમારા માટે ધન સંબંધી અને તમારા માટે જો કોઈ વિવાહ કે કોઈ શુભ કાર્યમાં સફળ નથી થતો તો એટલો મને વિશ્વાસ છે કે આ ઉપાય તમારા માટે કામ કરશે. ગુરુવારના દિવસે તમે વ્રત કરો અને એની સાથે સાથે કેળાના વૃક્ષની પૂજા કરો તો એનાથી તમને 100% તમારા કોઈ પણ ધન સંબંધી સમસ્યા છે કે વિવાહ સંબંધી કે કોઈ શુભ કાર્ય તમારા અટકી રહ્યા છે તો એનાથી તમને 100% બેનિફિટ મળશે. ઘીનો દીવો કરવો જોઈએ, જળમાં હલ્દી નાખી જળ ચડાવવું જોઈએ, પૂજા કરવી જોઈએ બૃહસ્પતિ દેવની, કેમ કે કેળાના વૃક્ષમાં બૃહસ્પતિ અને વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે. તો આ એક ખૂબ સટીક ઉપાય છે જે તમે કરી શકો.